તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં જશો? ચાલો થઈ ગયા ને આપણે રેડી. તો સૌથી પહેલાં બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામદેવને, જય દ્વારકાધીશ. જો હાઈટ મળશે અંજલી ત્યાં કમ્પ્લીટ થઈ ગયા બધા. તો હવે એટલા જઈ નીચે. આજ તો કંઈ હોલી નથી, આજ છે ઢોકોટ. ચંદ્રગ્રહણ છે આજ 8 વાગે ચંદ્રગ્રહણ ચાલુ થાય છે. પહેલાં આપણે દીવા બધી કરી લે, હાઈ જતો રહે. ચંદ્રગ્રહણ નહીં હોય તો દીવા બધી થાય, બાકી તો મંદિરે નહીં ખોલવાનું. પહેલાં દીવા બધી કરી લે, પછી દુકાને દીવા બધી કરી આવે તો ખાઈ લાગે. તો આપણે કરીથી એવા દુકાને દીવા બધી કરીને થઈ ગયા નવરા. જો ગુડ્ડીબેન આવ્યા વાર ભાઈ દુકાન. આજ તો કંઈ કામકાજ બહુ એવું બધું છે નહીં, બધું રેડી છે. ખજૂરનો સ્ટોક એક પૂરો થઈ ગયો એટલે આવે પછી હવે ગોઠવણું થાય, બાકી તો બધું કમ્પ્લીટ છે. ગુડ્ડીબેન વારે બાકી પૂઠા કાઢી લીધા બધા કાલને. જો નારિયેલ પૂરી થઈ ગઈ, હપાડી નથી. જો એ બધું આવશે પછી હરખું કરવાનું રહેશે. હવે લટાણા કંઈ બહુ કામકાજ એવું છે નહીં. આપણે જો દુકાને થઈ ગયા નવરાનું એવા ગોંડલ ખરીદી કરો. ટ્રિપલ કોઈ ભેગા છે ગુલાલને. હાલો શું લેવાનું લઈ લો, હાલો જલ્દી ખરીદી કરી લઈ થોડી ઘણી. આપણે જો કલર લઈ લીધો હે ને પિચકારી લઈ લીધો કૃપાલભાઈ સપના સિઝન સ્ટોરમાં. ખરીદી કરી લીધા વાયલા જાય એટલું તો થાય જાય લખવાક, પછી ઘટે ત્યારે પાછું ધક્કો ખાઈ જાવ, બીજું શું હોય. ચાલો વાયલા જાય ઘર સાઈડ. આપણો ગોંડલથી એવો ઘરે તો જમી લઈ, ભૂખ લાગી ગઈ આછી હવે જમી લઈ. રખડી જો ગુવાર બટાટાનું શાક, ટોપરા પાકને આપણે આ ચટણી મરચાંની મજા આવે શાક કરે ખાવાનું. હવે જમી લઈ રોટલી ભાગ આવે જો ગોતે મને જમી લઈ. આપણે જમીન આરામ કરીને હોય હવે દુકાને. હવે ઘડીક થળે બેસી જાય અને હવે કંઈ ભાગ ગોઠવું નહોતો તો પહેલાં ભાગ ગોઠવી નાખ્યો. ખાલી થઈ ગયું થોડું ઘણું, ભાગ ગોઠવી નાખ્યું. તો આપણે જો બધો ભાગ કરી નાખ્યો ફૂલ, અને બધું સ્ટોક મળતો ને બધું ભાગ ગોઠવી લીધો કરી નાખી દુકાન ફૂલ. હવે થઈ ગયા નવરા આવેલા જાય ઓલો ઘરે. આપણે દુકાને થઈ ગયા નવરા ને એ કરે જો એ ડોબા ઉડાડમાં ને ડેકોરેશન કરવાનું હે. આપણે જાઓ 1 મંથનું કમ્પ્લીટ કરવાનું હતું. મીઠાક્ષી 1 મહિના થઈ ગઈ છે એટલે બધું ડેકોરેશન કરવાનું હતું. ડેકોરેશન થઈ ગયું ચાલુ જેવું તો પોગી ગયો તો ડેકોરેશન કરી નાખ્યું. કેવું ડેકોરેશન એ કમેન્ટ કરી દેજો. એકલા છે કે 1 મંથનું કમ્પ્લીટ કરવાના તો જો તો આપણે વિચારું હોળી નજીક આવે તો હોળીનું જ કરી નાખી. તો આવું વિચાર્યું હે, જો કેવું હે કમેન્ટ કરી દેજો. કાઢી નહીં ખાવ ભૂગા કાઈ હું કરીશ તો ઢીનો કાઈ હું રમી જાઉં નથી કે તું કોઈ ફૂલાવતા ને દાદા ન ફૂલાઈ એ તો જો મારે ત્યાં જો હોટકો થઈ ગયો તમે રોટકા સારો ખાધે હોટકો. આપણે ડેકોરેશન કરીને એવા કરે જો આઈસ્ક્રીમ લઈ આવ્યો બોક્સ આખું. હે મજા ખોગી યાર, કેટલી નીકળી આઈસ્ક્રીમ ખાઈ લે. હવે તો આપણે ઘરેથી વહેવા મેલીમાના મંદિરે, નાલાવાળા મેલીમાના મંદિરે કાંઈ પૂનમ છે એટલે
તાવો બનાવવાનો એ બધું કામકાજ હોય એટલે આપણે વહેલા હોય એવા થોડા જો ડેકોરેશન એ બદલાઈ નાખી પાછળ જો મંદિરમાં બધા ચૂંદડીઓ મારી દીધી છે ફૂલડા આવી ગયા જો ડેકોરેશન એ ટોપ કરી નાખ્યું બધું જો અને આજ પછી ચંદ્રગ્રહણ ને જો ચાંદો કેવો દેખાય જો લાલ થઈ ગયો ઝૂમ કરીને દેખાડી હતી તમને જો કેવો દેખાય કાયમ સફેદ હોય ને લાલ થઈ ગયો ચંદ્રગ્રહણ એને તો આપણે જો પ્રસાદી થઈ ગઈ કમ્પ્લીટ ને બધા જાણે બે આવી દીધા પ્રસાદી લેવાનું પછી આપણે હવે બીજી પ્રસાદી લઈ લઈ આપણે થાળી કરીને કેવું કમ્પ્લીટ ને બધા આપણે બે ગયા મિત્ર સરકાર બધા પ્રસાદી લેવા તો પ્રસાદી લે તો આપણે પ્રસાદી લઈને એવા ઘરે કોઈનો મત એટલે પ્રસાદી લેવા જવાનું નથી મેલીમાન મંદિરે તો પ્રસાદી લઈને આવો ઘરે તો હોઈ જાય તો આ લોગ અહીંયા પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે બીજા વ્લોગમાં રામ રામ અને વંદે માતરમ તો મળીએ બીજા વ્લોગમાં